ઓસ્ટ્રેલિયા ગામના સિઝનની અંદર આ સરગવાનું શાક બનતું એટલું સરસ રીતના છાશવાળું શાક ગાંઠા વગર અને કેવી રીતના બનાવીએ તો ચાલો મારી સાથે જોઈએ રેસીપી સ્વાદિષ્ટ છાશવાળું સરગવાનું શાક. ઓસ્ટ્રેલિયા ગામની અંદર સરગવો એકદમ સરસ મજાનો મળી ગયો છે. હમણાં તો ભાઈ સિઝન છે, સમરની અંદર સરગવો બહુ જ થતો હોય છે, તો મેં એની છાલ કાઢી લીધી છે, નાના નાના પીસમાં કટકા કરી લીધા છે. આ કટકા કરેલા સરગવાની સીંગને આપણે લઈ લઈશું પ્રેશર કુકરની અંદર. સાચું સાંભળ્યું તમે, એની અંદર હું 1 ગ્લાસ પાણી પહેલાં ધોઈને 1 ગ્લાસ પાણી નાખીને એને બાફવા મૂકી દઈશું. 1 સીટીમાં આ સરગવો બફાઈ જશે. નાખી દઈશું એની અંદર થોડું એવું નિમક નાખ્યાથી તરત જ સરગવો બફાઈને રેડી થઈ જશે અને સ્વાદમાં નિમક અંદર બેસી પણ જશે. તો ચલો આપણે સીટી કરવા માટે પ્રેશર કુકરને ઢાંકીને મૂકી દઈશું ગેસ ઉપર. બીજી બાજુ કરી નાખશું મસાલો તૈયાર. તો મેં લઈ લીધું છે પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું મરચાંની ભૂકી, 1 ટેબલ સ્પૂન જેટલી ધાણા જીરું, અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર અને માપથી લઈ લીધું છે મીઠું. તો લઈ લીધી છે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. તો જોયું ને તમે, મસ્ત મજાનો મસાલો આ તૈયાર થઈ ગયો. જોતા સાથે મન થઈ જાય અને એ બળી ના જાય એની માટે થોડું એવું પાણી નાખીને બધું મિક્સ કરી નાખીશ આ મસાલાને, જેથી કરીને જ્યારે તેલની અંદર પેનમાં હું આ નાખું તો બળી પણ ના જાય વઘારની અંદર અને એનો મસાલાનો સ્વાદ બરકરાર રહે, કલર પણ એકદમ જ સરસ મજાનો રહે. તો આપણે બીજા બાઉલની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખીને એની કરી નાખશું પેસ્ટ. મેં લઈ લીધી છે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ. વધારે પડતો ચણાનો લોટ લઈએ તો શાકની અંદર તકલીફ પડે. વધારે પડતો ચણાનો લોટ પણ લેવાની જરૂરત નથી, કારણ કે ઘાટું થયા રાખશે, વધ્યા જ રાખશે. 1 ગ્લાસ જેટલી ખાટી એવી છાશ હું લઈ લઈશ, અંદર થોડું થોડું નાખીને મિક્સ કરી નાખીશ. એને ઝેરણીથી થોડું ઝેરી નાખશું એટલે એક રસ થઈ જાય. જોયું ને, એક રસ થઈ ગયું છે. કન્ફર્મ કરી લીધું કે એક રસ ગ્રેવી થઈ ગઈ છે. તો આ લોટમાં ગાંઠા થવાના તો કોઈ સવાલ જ નથી ઉઠતા. તો હવે આપણે લઈ લઈશું પેન. એની અંદર લઈ લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. એમાં હું લઈ લઈશ પ્રેશર કુકરની સીટી. તો ભાઈ વાગી ગઈ. એક બાજુ વઘાર મૂક્યો છે તો પ્રેશર કુકરની અંદર આપણો સરગવો પણ બફાઈ ગયો છે. સરગવો એકદમ સરસ રીતના બફાઈ ગયો છે. આને કહેવાતું હોય છે મોરિંગો. આ છે સોનાની વસ્તુ, જેનાથી તાકાત શક્તિ શરીરમાં બહુ જ આવે, પગ માટે બહુ જ સારો. તો આ બાફેલો છે એની અંદર મરી, લીંબુ અને નિમક નાખીને તમે ખાઓ તો બહુ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને અમારા ઘરમાં તો એ ખવાતો હોય છે, બધાને જ ભાવે. અને આનું જે પાણી વધ્યું છે એને રોજ પીવામાં, એને મસળીને સૂપ કરીને પીઓ તો બહુ જ સારું પગ માટે, શરીર માટે, તાકાત માટે. તો હવે ભાઈ આ પાણીને તો હું વેસ્ટ નહીં જ જવા દઉં. શાકમાં લઈ લેશું કે પીવામાં લઈ લેવાય. ચલો ભાઈ, વાતમાં આપણો વઘાર તો જોરદાર તૈયાર થઈ ગયો છે. 1 ટીસ્પૂન રાઈ નાખી છે, 1 ટીસ્પૂન જીરું નાખ્યું છે, થોડી એવી હિંગ નાખી છે અને વઘાર આપણો સરસ મજાનો રેડી છે. તો મેં પેસ્ટ બનાવી છે, હું લઈ લઈશ એને પેસ્ટને એની અંદર વઘારની અંદર અને એને એકદમ જ સરસ રીતના મિક્સ થઈ જશે. જોયું ને તમે, પાણીની અંદર નાખેલો વઘાર બળવાની પણ તકલીફ નથી, કાળો પણ નહીં થઈ જાય અને કંઈ જ નહીં. સાથે લઈ લેશું ચણાની પેસ્ટ. સિમ્પલ, સરળ, છાશવાળું આ શાક એકદમ તરત જ ફટાફટ તૈયાર થઈ જાય છે. જો રેસીપી ગમે તો ફોરવર્ડ કરજો, લાઇક કરજો, બીજા બધાને સબસ્ક્રાઈબ કરાવજો અને આગળ બીજાને સેન્ડ કરજો. ચલો ભાઈ, વાતમાં આપણું લોટ પણ મસાલાની અંદર અને તેલની અંદર મિક્સ થઈ ગયું છે અને એકદમ જ સરસ મજાનું મિક્સિંગ કરતાં એની અંદર ગાંઠાના કોઈ ચાન્સીસ નથી. કોઈ પણ આ શાક બનાવી શકે ઇઝી રીતના. તો સરગવાનું આ લોટવાળું શાક છાશવાળું તો ભાત સાથે, પરાઠા સાથે, રોટલી સાથે એટલું સ્વાદિષ્ટ લાગતું હોય છે, એમને ભાઈ ચમચીથી ખાવાનું પણ મન થઈ જાય. તો મેં તો લઈ લીધું છે આ પાણી છે એને, સરગવાની સીંગનું પાણીને થોડું થોડું કરીને બધું અંદર હું લઈ લઈશ. જેટલો રસો તમને ઘાટો અને પાતળો કરવો હોય એ પ્રમાણે તમે શાક લઈ શકો. ચણાનો લોટ છે ભાઈ, જેમ જેમ નાખશો એમ વધારે ને વધારે જાડું થયા રાખે. તો આપણે લઈ લઈશું એની અંદર સરગવો. ચલો ભાઈ, લોટવાળું શાક તો જોયું ને તમે, ઝટપટ તૈયાર થઈ ગયું. તો વધેલું પાણી પણ મેં એમાં જ લઈ લીધું. થોડું એવું ચડશે તો એ પાણી તો ભાઈ ચૂસી જાય. ચણાનો લોટ છે માટે ચણાના લોટમાં લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પ્રોટીન હોય છે. જોયું તમે, શાક તો એકદમ ફાઇન ગ્રેવીવાળું તૈયાર થઈ ગયું. લઈ લીધા છે થોડા ધાણા. અંદર સાજો ધાણા, ફ્રોઝન હોય તો ફ્રોઝન, તાજા હોય તો તાજા. વિદેશમાં તો ભાઈ ફ્રોઝન પણ યુઝ કરી જ લેવા પડે. તો ધાણાને મેં લઈ લીધા છે સરગવાને શાકની અંદર. હવે બાજુમાં કેમેરાની અંદર લઈને જ બતાડું કે જુઓ શાક કેટલું સરસ મજાનું લાગે છે. તો આ રોટલીની સાથે, ગમે એની સાથે તમે ખાઓ, સ્વાદિષ્ટ શાક તૈયાર છે. ગમે તો રેસીપી લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મહિલા પાછા જલ્દી.